ભાજપના નેતા અને કરજણ એપીએમસીના વાઇસ ચેરમેન રજની પટેલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, જેમાં કરજણ એપીએમસીના વાઇસ ચેરમેન રજની પટેલે કરજણ તાલુકાના કોઠાવ ગામમાં આવેલ તેમના ઘરે આજે સવારે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેઓને તાત્કાલિક કરજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જેને પગલે કરજણ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। ત્યારે તેઓએ કયા કારણોસર આત્મહત્યા કરી તે બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે અમદાવાદના રિવરફ્રન્ટ પર પોલીસની વાનમાં જ હત્યાના ગુનાનો આરોપી બિયર પીતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હત્યાના ગુનાનો આરોપી પોલીસની પીસીઆર વાનમાં જ ખુલ્લેમ બિયર પીતો હોવાનો વિડીયો સામે આવતા પોલીસની કામગીરી અને પોલીસની બુટલેગરો સાથેની સાંઠગાંઠ પણ સામે આવી છે। સાથે જ આરોપી પાસે બિયરની બોટલો ક્યાંથી આવી તેવા અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે આ વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે। સીઆઈડી ક્રાઇમે થલતેજ ખાતેથી શ્રીલંકા પ્રીમિયર લીગની T20 મેચ પર સટ્ટો રમાડી રહેલા બુકીની ધરપકડ કરી છે, જેમાં થલતેજમાં આવેલ સોમવિલા બંગલોઝ ખાતે રહેતો પ્રવીણ જૈન શ્રીલંકા ખાતે રમાઈ રહેલી T20 મેચ પર સટ્ટો રમાડી રહ્યો હોવાની બાતમી સીઆઈડી ક્રાઇમની ટીમને મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી પ્રવીણ જૈનને ઝડપી લીધો હતો। પોલીસ તપાસમાં બુકી પ્રવીણ જૈનના 19 મોબાઈલ ફોનમાંથી 6 જેટલી સટ્ટાની એપ્લિકેશનો મળી આવી હતી। સાથે જ આ બુકીના મોબાઈલ ફોનમાંથી જયપુર, જોધપુર અને સુરતના 8 જેટલા બુકીઓના નામ ખુલતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે।